સુરતના જહાંગીરપુરા ઓલપાડ રોડ પર 60 વર્ષીય વૃદ્ધ પર લાકડાના આધેધડ ફટકા મારી નિર્દયતાથી હુમલો કરી હત્યા કરાઈ હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા જહાંગીરપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારાને ઝડપી પાડ્યો હતો। ત્યારે 2000 રૂપિયાની લેતી-દેતી થયેલા ઝઘડામાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। સુરતના જહાંગીરપુરા ઓલપાડ રોડ પર વહેલી સવારે માનવતાને શરમાવે તેવી સનસનીખેજ ઘટના બની હતી। અજાણ્યા યુવકે 60 વર્ષીય બાબુભાઈ સાવંત પર લાકડાની અદાંજે 4 મિનિટ સુધી સતત આધેધડ ફટકા વરસાવ્યા હતા। હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ગંભીર રીતે ઘાયલ થયેલા બાબુભાઈ સાવંતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। મૃતકનો કોઈ વાલી વારસ ન મળતા જહાંગીરપુરા પોલીસે પોતે ફરિયાદી બની અજાણ્યા યુવક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। જહાંગીરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી કિશોર મોતીરામ પટેલને ઝડપી પાડ્યો હતો, તો આરોપી અને મૃતક બંને વચ્ચે કચરો વીણવાનું કામ કરતા હોવાનું સાથે 2000 રૂપિયાની લેતી દેતી હત્યા થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું। ગત તારીખ 20/6/2026 રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી એક એમએલસી આવી હતી, જેમાં એક વૃદ્ધ પેશન્ટનું નામ છે બાબુભાઈ નિરુદ્ધભાઈ સાવંત, ઉંમર 60 વર્ષ, કે જેઓને માથાના ભાગે અને ડાબા હાથે ઈજા થયેલ હોય અને સારવાર દરમિયાન તેમને મરણ જાહેર કરેલ હોય। બનાવના બનતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ અકસ્માત મોત નોંધવામાં આવેલું હતું અને ત્યારબાદ બોડીની જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળેલ કે જે મરણ જનાર છે એને માથાના ભાગે ઈજા થયેલી હતી, જેના આધારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે રિસ્પેક્ટેડ જે સીપી સર છે આપણા, એમની સીધા માર્ગદર્શન હેઠળ અને સેક્ટર સર અને ડીસીબી સાહેબના પણ સીધા માર્ગદર્શન હેઠળ જહાંગીરપુરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે બનાવવાળી જગ્યા હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુ પૂછપરછ કરતા જે આરોપી જે છે એ આઈડેન્ટિફાય થયો હતો અને આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પડેલ હતું। આરોપીનું નામ છે કિશોરભાઈ મોતીરામ પટેલ, જેની ઉંમર 55 વર્ષ છે, કચરો વીણવાનું કામ કરે છે અને એ પણ જહાંગીરપુરા જે ઓલપાડ જે ફૂટપાથ પર છે ત્યાં રહે છે અને જહાંગીરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે। આ બે વચ્ચે ઝઘડો જે પૈસાની લેતી દેતી હતી, 2000 રૂપિયાની લેવાના બાકી હતા જે આરોપી છે એને મરણ જનાર પાસે, તો એને આ પૈસાની માગણી કરતા બંને વચ્ચે તકરાર થયો હતો અને જેના આધારે અને લાકડાનો ફટકો માથામાં મારતા એનું મરણ થયેલું। આરોપી અને મરણ જનાર બંને કચરો વીણવાનું કામગીરી કરે છે, જહાંગીરપુરા જે એરિયા છે ત્યાં।